હલો ગાઈસ, આજે મેં બનાવ્યા હતા ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ રોલ. ચાલો હું તમને બ્રેડ રોલની રેસીપી બતાવું. બ્રેડ રોલ બનાવવા માટે સૌથી પહેલાં મેં બ્રેડ લઈ લીધી છે. અહીંયા બ્રેડને આપણે સાઈડ કાપી લઈશું અને આ રીતે બ્રેડની સાઈડ કાપી લેવાની છે. આ જ રીતે હું બધા બ્રેડની સાઈડ કાપી લઈશ. જોઈ શકો છો આપણા બ્રેડની બધી સ્લાઇસ કપાઈ ગઈ છે. આપણી જે બ્રેડની સ્લાઇસ બચી હતી ને, હવે આપણે એનો બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું. એને ફેંકવાની નથી, એ આપણે પાછી કામમાં લાગશે. તમે જોઈ શકો છો આપણો બ્રેડ ક્રમ્સ બનીને રેડી છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. એક કઢાઈ લઈ લઈશું. આ કઢાઈમાં હું 2 ચમચી ભરીને ઓઇલ નાખી દઈશ. અડધી ચમચી જીરું નાખી દઈશ. 1 ચમચી ભરીને લીલા મરચાં લેવાના છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લેવાની છે કટ કરીને. ડુંગળીમાં સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકી લઈશું. ડુંગળી આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે ડુંગળીમાં અડધી વાટકી ભરીને વટાણા નાખી દઈશું. વટાણાને પણ સરસ રીતે શેકી લઈશું. વટાણામાં અડધી વાટકી મેં ટમાટર લીધું છે. ટમાટરને પણ નાખી દઈશું. અડધી ચમચી મીઠું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર. બરાબર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં લાલ મરચું પાવડર નથી નાખવાનો, કેમ કે આપણે આગળ લીલા મરચાં નાખ્યા હતા, એનાથી તીખાશ આવી જશે. 1 ચમચી ભરીને આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે. આ બધું હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મેગી મસાલો નાખીશું. મેગી મસાલો નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે આનો. હવે મેં એક બાઉલ ભરીને બાફેલા બટાકા લીધા છે. એને મેં પહેલાં ક્રશ કરી લીધા હતા, એ નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને મસાલાના નાના નાના બોલ બનાવી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે મસાલાના નાના નાના બોલ બનાવવાના છે. તમે જોઈ શકો છો આપણા બધા બોલ બની ગયા છે. હવે આપણે એક બ્રેડ લઈ લઈશું. બ્રેડને પાણીમાં ડીપ કરી દઈશું. વચ્ચે મસાલાની ફિલિંગ મૂકીશું અને આ રીતે રોલ વાળી લઈશું. હવે આ રોલને આપણે જે બ્રેડ ક્રમ્બ બનાવ્યો હતો એમાં હું નાખી દઈશ અને સારી રીતે બ્રેડ ક્રમ્બથી કોટ કરી લઈશ. આપણો બ્રેડ રોલ બની ગયો છે. આ જ રીતે હું બીજો બનાવી લઈશ. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા બ્રેડ રોલ બનાવી લઈશું. આપણા બધા બ્રેડ રોલ બની ગયા છે. હવે આપણે આ બ્રેડ રોલને ફ્રાય કરી લઈશું. બ્રેડ રોલને તળવા માટે મેં ઓઇલ મૂક્યું છે. ઓઇલ આપણું ગરમ થઈ જાય પછી આપણે બ્રેડ રોલ નાખી દઈશું ઓઇલમાં અને બ્રેડ રોલને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે બ્રેડ રોલને ફ્રાય કરવાના છે. તો આપણા બ્રેડ રોલ ખાવામાં એકદમ ક્રિસ્પી બનશે અને બહુ જ ટેસ્ટી બનશે. તમે એકવારથી જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી બહુ જ ગમશે. તમે જોઈ શકો છો આપણા રોલ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે આ રોલને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એનો કલર કેટલો મસ્ત આવ્યો છે. આ ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. આપણા બ્રેડ રોલ બનીને તૈયાર છે ગાઈસ. કોને કોને મારી રેસીપી ગમી ગાઈસ? જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.